નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાડિયા સાથે સંકળાયેલા સૌ સ્વજનોનું ફરી એકવાર આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ સ્વજનોને એક વાત જણાવતા મને આનંદ થાય છે કે આ ફેસબુક લાઈવ ઉપરનો વિડીયો જ્યારે યુટ્યુબમાં મુકાશે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ ઉપરનો એ 100મો વિડીયો હશે. બહુ ટૂંકા ગાળામાં જનતા વિદ્યાલય ઝાડિયાના સ્ટાફમાં જે કર્મઠ શિક્ષકો છે એ શિક્ષકોએ પોતાની ફરજને પૂરેપૂરી સમજી અને આ કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓ સાથે લાઈવ રહેવાના જે પ્રયત્નો કર્યા છે એ સૌને આ તકે ધન્યવાદ આપું છું. જ્યારે કામચોરી એ એક બહુ મોટું દૂષણ બનીને વ્યાપી રહ્યું હોય ત્યારે મારા સાથી મિત્રોએ જે મહેનત કરીને આરામને પસંદ કરવાના બદલે મહેનતને પસંદ કરીને વિદ્યાર્થીઓ સાથે લાઈવ રહી શક્ય એટલા સર્જનાત્મક કામો કરવાની દિશામાં એ આગળ વધ્યા છે એનો મને આનંદ છે. એ સૌને આ પ્લેટફોર્મ ઉપરથી ફરી એક વખત ધન્યવાદ આપી અને હું ધોરણ 11ના મનોવિજ્ઞાનના પ્રકરણ 5ની ચર્ચા કરવા તરફ આગળ વધું છું. આપણે પ્રકરણ 4ની ચર્ચા પૂરી કરી છે વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રકરણ 4ની ચર્ચાઓ પછી ફરી વખત પ્રકરણ 5ની ચર્ચા પહેલા તમને યાદ કરાવી દઉં કે મનોવિજ્ઞાન શું છે. મનોવિજ્ઞાન એ માણસના વર્તનના પરિવર્તનને સમજવાનો પ્રયત્ન કરતું વિજ્ઞાન છે. માણસના ભાવ અને પ્રતિભાવને સમજવાનો પ્રયત્ન કરતું વિજ્ઞાન છે. માણસની ક્રિયા અને પ્રતિક્રિયા એને સમજવાનો પ્રયત્ન કરતું વિજ્ઞાન છે. અને એ અર્થમાં દુનિયામાં બનતી માણસો દ્વારા બનતી દરેક ઘટના પાછળ મનોવિજ્ઞાન જવાબદાર છે. આજે આપણે મનોવિજ્ઞાનમાં 5મું પ્રકરણ ધોરણ 11નું બોધાત્મક પ્રક્રિયાઓ એની વાત કરવી છે. પાઠનું શીર્ષક છે બોધાત્મક પ્રક્રિયાઓ, કોગ્નિટિવ એપ્રોચ. એટલે પહેલા તો આપણે આ બોધાત્મક પ્રક્રિયાઓ શું છે એ સમજવું જોઈશે. ચાલો એ દિશામાં આગળ વધીએ. માણસનું જે વર્તન છે એ વર્તનના મનોવિજ્ઞાને સ્પષ્ટ 2 ભાગ પાડ્યા છે. એક પ્રગટ વર્તન, બીજું અપ્રગટ વર્તન. અને આ અપ્રગટ વર્તન છે એને બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવી છે. સમજી લઈએ પ્રગટ વર્તન એટલે શું અને અપ્રગટ વર્તન એટલે શું. પ્રગટ વર્તન એટલે શબ્દો પરથી સમજાઈ જાય કે સામેની વ્યક્તિ નિરીક્ષણ કરી શકે એવું માણસનું વર્તન. દાખલા તરીકે આપણું બોલવું, આપણું હસવું, આપણું રડવું, આપણું ચાલવું, આપણું ચર્ચા કરવી, આ બધા એવા વર્તનો છે કે જે સામેવાળી વ્યક્તિ એનું નિરીક્ષણ કરી શકે, એ જોઈ શકે, પ્રગટ હોય. આ પ્રગટ વર્તન. બીજું વર્તન છે, બીજા પ્રકારના વર્તનો છે અપ્રગટ વર્તન છે કે જેને સીધે સામેવાળી વ્યક્તિ નિરીક્ષણ કરી શકતી નથી, જોઈ શકતી નથી. એવા વર્તનો કયા? તો કે આપણે માણસમાં જે વિચારીએ છીએ તે વિચારની પ્રક્રિયા, આપણે કલ્પના કરીએ છીએ એ કલ્પનાની પ્રક્રિયા, આપણે વિઝ્યુલાઇઝ કરીએ છીએ એ પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. કોઈ વસ્તુને સાંભળીને, વાંચીને, જોઈને, સાંભળીને કે વાંચીને, જોઈને નહીં, સાંભળીને કે વાંચીને
એનો એક ખ્યાલ આપણે બાંધીએ છીએ, મૂર્ત સ્વરૂપ આપણે નજર સામે જોઈ શકીએ છીએ, એ આપણે સંકલ્પનાઓ બનાવીએ છીએ, એ આપણે સ્મૃતિ, આપણી અંદર રહેલો ભય, આપણી કલ્પના, આપણું આયોજન, આપણો નિર્ણય લેવાની પ્રક્રિયા, આપણી તર્ક શક્તિ, તર્કનો ઉપયોગ અને આપણે લેવાતા નિર્ણયો, આપણી સર્જનાત્મકતા, આ બધા અપ્રગટ વર્તનો છે. અને આ અપ્રગટ વર્તનો છે એને મનોવિજ્ઞાનમાં બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ કહી છે. આપણે આ પાઠમાં આ બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ વિશે શીખવાનું છે. એટલે 3 શબ્દો શીખવાના છે ખાસ તો. એક બોધન, બોધાત્મક પ્રક્રિયાઓ અને બોધાત્મક અભિગમ. આ પાઠમાં મૂળભૂત રીતે આ 3 શબ્દો આવશે: બોધન, બોધાત્મક પ્રક્રિયાઓ અને બોધાત્મક અભિગમ. એ દિશામાં જઈએ એ પહેલા મનોવૈજ્ઞાનિકો શું વિચારે છે એની વાત કરીએ. મનોવિજ્ઞાનની 2 સ્પષ્ટ શાખાઓ છે, વિચારધારાઓ છે. શાખાઓ તો નહીં, પણ 2 સ્પષ્ટ વિચારધારાઓ છે. એક વિચારધારા એ છે કે મનોવિજ્ઞાને ફક્ત માણસના પ્રગટ વર્તનની જ ચર્ચા કરવી જોઈએ, એના વિશે સંશોધન કરવું જોઈએ, એને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવવું જોઈએ. રોબિન્સન અને એવા કેટલાક મનોવૈજ્ઞાનિકો છે કે જે આ વિચારધારાને અનુસરે છે, પણ એના પ્રતિક્રિયા રૂપે એક નવું જ મનોવિજ્ઞાનની એક નવી જ શાખા આકાર પામી અને જેનું નામ છે બોધાત્મક મનોવિજ્ઞાન. જેમ માણસના પ્રગટ વર્તન વિશે મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે, એની એક શાખા છે, એવી જ રીતે બીજી એક શાખા છે કે જે બોધાત્મક અભિગમની ચર્ચા કરે છે અને એને બોધાત્મક અભિગમ કહે છે. આ બોધાત્મક અભિગમની વાત કરીએ ત્યારે, બોધાત્મક પ્રક્રિયાઓની વાત કરીએ ત્યારે મેં તમને આગળ કહ્યું એમ એના અનુસંધાને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં આ બધા જ શબ્દો ધ્યાન, ચિંતન, કલ્પના, તર્ક, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, પછી આયોજન, નિર્ણય પ્રક્રિયા, આ બધા શબ્દો છે એ આની સાથે સંકળાયેલા છે. તો હવે આપણે એ દિશામાં આગળ વધીએ કે આ 3 શબ્દો જે છે એમાં બોધન એટલે શું? મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માણસ છે સક્રિય પ્રાણી છે. સક્રિય પ્રાણી શા માટે કહેવામાં આવ્યું છે? બીજા બધા પ્રાણીઓ આટલા સક્રિય નથી. માણસ સક્રિય પ્રાણી છે. ફરીથી યાદ રાખજો, હું શું સમજાવવાનો પ્રયત્ન કરું છું. બોધન એટલે શું? બોધન સંસ્કૃત શબ્દ છે અને બોધનનો અર્થ થાય છે જાણવાની વૃત્તિ, જાણી લેવાની વૃત્તિ, જેને આપણે જિજ્ઞાસા વૃત્તિ કહીએ છીએ. વૃત્તિ કરતા ક્રિયા, અહીંયા આપણે મનોવિજ્ઞાનમાં ક્રિયા શબ્દ આપ્યો છે. જાણવાની ક્રિયા. વૃત્તિ શબ્દનો અર્થ અલગ થાય છે, એટલે આપણે અહીંયા વૃત્તિ શબ્દ નહીં વાપરીએ, પણ જાણવાની ક્રિયા, પ્રોસેસ. જાણવાની ક્રિયા એટલે બોધન. માણસ સક્રિય પ્રાણી છે એટલે એનામાં કુતૂહલ છે, જિજ્ઞાસા છે, ક્યુરિયોસિટી છે. શેની? પોતાની આસપાસ બનતી ઘટનાઓ વિશે જાણવાની, પોતાની આસપાસ વસતા માણસો વિશે જાણવાની, પોતાની ફરતે રહેલા પર્યાવરણ વિશે જાણવાની. જાણવાની વૃત્તિ છે એનામાં. બોધન એટલે જાણવાની ક્રિયા. આ બોધન માણસમાં હોય છે.
માણસ સક્રિય છે, માનસિક રીતે સક્રિય પ્રાણી છે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ. એટલે એ ભૂતકાળની ઘટનાઓ વિશે જાણે છે, ભૂતકાળની ઘટનાઓ વિશે ચિંતન કરે છે, ભૂતકાળની ઘટનાઓ વિશે માહિતી એકત્ર કરે છે. આ માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા એટલે બોધનની ક્રિયા. ફક્ત ભૂતકાળની નહીં, ભવિષ્ય વિશે પણ એ ચિંતિત છે, ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે પણ એ જાણકારી મેળવે છે, વર્તમાનની ઘટનાઓ વિશે પણ એ જાણકારી મેળવે છે, માહિતી મેળવે છે. આ બોધનની પ્રક્રિયા છે. માણસ સક્રિય પ્રાણી છે એટલે પોતાની આસપાસ બની ચૂકેલી ભૂતકાળની ઘટનાઓ, પોતાની આસપાસ બનતી વર્તમાનની ઘટનાઓ અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે એ જુદા જુદા માધ્યમોથી માહિતી એકત્ર કરે છે. ફક્ત એકત્ર કરે છે નહીં, પોતાની સ્મૃતિમાં એનો સંગ્રહ કરે છે, પછી એનું એનાલિસિસ કરે છે. તો આ બોધનની ક્રિયા, બોધન એટલે સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા, અને માણસ આ બધું જાણવાનો, આસપાસ બનતી ઘટનાને જાણવાનો, એને સમજવાનો, એમાંથી માહિતી એકત્ર કરવાનો, એ માહિતીને ગ્રહણ કરવાનો અને એ માહિતીને મનમાં પોતાના સ્મૃતિમાં સંગ્રહિત કરવાનો પ્રયત્ન કરે છે. અને જરૂર પડે ત્યારે પોતાની મેમરીમાં રહેલી, સ્મૃતિમાં રહેલી એ બધી માહિતી છે એનો ઉપયોગ પણ પુનઃ કરે છે. કેટલાક વૈજ્ઞાનિકો છે, એટકિન્સન, સ્મિથ અને હિલગાર્ડ, એણે બોધનની વ્યાખ્યા આપી છે. શું આપી છે? હું શબ્દસહ વાંચું છું. બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે કે જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. 3 વસ્તુ કરે છે. શું શું કરે છે? જ્ઞાન મેળવે છે, જેના વડે બોધનની પ્રક્રિયા વડે જ્ઞાન મેળવે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. કેવી રીતે? તો કે પ્રક્રિયાકરણ, માહિતીનું પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ, એની સાથે જોડાયેલી આ બાબત છે બોધન એટલે. ફરીથી સરળ રીતે સમજાવું, એક ઉદાહરણથી આપણે આ વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરશું. માહિતી શબ્દો યાદ રાખી લઈએ. બોધન એ શું છે? માહિતીનું પ્રક્રિયાકરણ, પછી સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ. આ બધી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે. 3 માનસિક પ્રક્રિયાઓની બાબત છે. કઈ? માહિતીનું એકત્રીકરણ અથવા તો પ્રક્રિયાકરણ, પછી એનું સ્મૃતિમાં સાચવી રાખવું, મેમરીમાં, અને પછી પ્રત્યક્ષીકરણ. આ 3 માનસિક બાબતો સાથે જોડાયેલી બાબત છે અને જેની મદદથી વ્યક્તિ છે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને એનો ઉપયોગ ક્યાં કરે છે? સમસ્યા ઉકેલવામાં, ભવિષ્યની યોજના બનાવવામાં. એટલે હવે આપણે આ વ્યાખ્યાને અથવા તો બોધનની પ્રક્રિયા છે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પહેલા આપણે વાત કરી માહિતીનું એકત્રીકરણ. અહીંયા જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ ઉદાહરણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધારો કે લોકસભાની કે ધારાસભાની ચૂંટણી જાહેર થાય છે. ચૂંટણી જાહેર થાય એટલે તમામ પક્ષો જુદી જુદી ન્યૂઝ ચેનલો ઉપર આવી અને પોતાના પક્ષના વ્યૂહ રજૂ કરે છે, પોતાની વાત રજૂ કરે છે, સામેવાળા પક્ષની નિષ્ફળતા રજૂ કરે છે, પોતાને પક્ષને મત કેમ આપવો અને પોતાના પક્ષની સરકાર શા માટે બનાવવામાં સહકાર આપવો, એ બાબત છે એ મતદારના મનમાં રોપવાનો પ્રયત્ન કરે છે. આ એક સર્વસામાન્ય ઘટના છે. હવે બોધનની પ્રક્રિયા આની સાથે શું લાગે વળગે છે એ આપણે વિચારીએ. એક વ્યક્તિ આ બધી ચેનલ જુએ છે એટલે એની પાસે બધી માહિતી આવે છે. કેટલા પક્ષ છે,
કયા પક્ષની વિચારધારા કઈ છે, કયા પક્ષનું વિઝન કયું છે,